હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા કિચનમાં. બસ જો કિચનમાં આવી ગઈ છું. શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો ભોલેનાથને ખુશ કરવા માટે બધાના ઘરમાં લાડુ તો બનતા જ હશે. તો મને થયું કે ચાલો બધાની સાથે લાડુની રેસીપી શેર કરીએ જે એકદમ પરફેક્ટ હશે. તો ચાલો ફ્રેન્ડ્સ રેસીપી બનાવીએ. આ જો સિક્રેટ વસ્તુઓ તમે ઉમેરી દીધી ને તો લાડુ પરફેક્ટ બનીને તૈયાર થશે. મેં અહીંયા 2 વાટકા ઘઉંનો લોટ લીધેલો છે, આપણે જે ભાખરી માટે ઉપયોગમાં લઈએ તે. પછી 1 વાટકી ચણાનો લોટ અને પોણી વાટકી રવો લીધેલો છે. આપણે જે ઝીણો રવો આવે ને તે રવો લેવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે. તમે આ 2 વસ્તુ જો લાડુમાં ઉમેરી દીધી અને મેં કીધું એ રીતે બનાવ્યા ને એટલે પરફેક્ટ લાડુ બનીને તૈયાર થશે. એ મારી ગેરંટી છે તમને. તમે જોઈ શકો છો બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે મોટી પડતું મોણ નાખવાનું છે. અહીંયા મેં પોણી વાટકી મોણ નાખેલું છે કેમ કે 4 વાટકી લોટે અહીંયા પોણી વાટકી મોણ જોશે. તમારે આવી રીતે બધું બરાબર મિક્સ કરવાનું છે અને મિક્સ કરતા કરતા તમે હાથેથી આમ મુઠ્ઠી વાળો અને લાડુ જેવું વળી જાય તો તમે જોઈ શકો આ રીતે લાડુ વળે ને ત્યાં સુધી તમારે મોણ ઉમેરવાનું છે. એટલે એટલું મોણ ઉમેરવાનું છે. જોઈ શકો આ રીતે મુઠ્ઠી વળે ને ત્યાં સુધીનું તમારે મોણ ઉમેરવાનું છે. હવે આપણે ગરમ પાણીથી, એટલે કે બહુ ગરમ નહીં પરંતુ આપણે હાથ અડાડી શકીએ ને એવા ગરમ પાણીથી આપણે મુઠિયા વાળી અને તૈયાર કરી લેવાના છે. તમે ગરમ પાણી ન ઉપયોગ કરવો હોય તો ઠંડુ પાણી ચાલે, પરંતુ ગરમ પાણી જો તમે મુઠિયા વાળી લીધા ને તો 100% મારી ગેરંટી છે તમારા લાડુ એકદમ ફરસા થશે. એમ ઓલા જે અંદરથી ઘેવા ઘેવા લાગે ને એમ ચીકાસ વાળા એ નહીં લાગે. આ રીતે ગરમ પાણીનો ઉપયોગ કરી અને તમારે લોટ બાંધવાનો છે. મુઠિયાને એકદમ કડક વારવાના છે. તમે જોઈ શકો છો હું કઈ રીતે વાળું છું. આ રીતે વાળતું જવાનું, લોટ ભેગો કરતું જવાનું. એકી સાથે ક્યારે પણ લોટ તમારે બાંધી અને ભેગો નથી કરી લેવાનો. આ રીતે તમારે વાળતા જવાનું છે અને એકદમ ટાઈટ એવા મુઠિયા વાળી અને તૈયાર કરવાના છે. તમે જોઈ શકો છો કે આ રીતે તમારે બનાવી અને તૈયાર કરવાના છે. તમે 2 હાથેથી ફાવતું હોય તો તમે મારી જેમ 2 હાથેથી પણ બનાવી શકો છો. અને આ રીતે વચ્ચેથી આમ આંગળાના નિશાન આપી દેવાના કે જેનાથી તમારા છે મુઠિયા છે ને એ વચ્ચેથી કાચા નહીં રહે. કારણ કે આંગળીઓના નિશાન તમે આ રીતે કરી દેશો ને તો એ એકદમ સરસ પાકી જશે અને એકદમ ક્રિસ્પી કરારા થશે. તો આ રીતે જરૂરથી તમારે બનાવવાના. અને જોઈ શકો છો આપણે બધા જ મુઠિયા વાળી અને તૈયાર થઈ ગયા છે. તો અહીંયા હું હવે તેલ ગરમ થવા માટે મૂકી દઉં છું. તમે ઈચ્છો તો તમે એને તેલને બદલે ઘીમાં પણ તળી શકો છો, પરંતુ ઘીમાં છે એ વધારે ઘી અને ઘેહો લાગે છે લાડવો. પરંતુ આ રીતે તેલમાં તળશો ને તો બહુ પરફેક્ટ બની અને તૈયાર થશે. તેલ ગરમ થઈ જાય એટલે તમારે આ રીતે મુઠિયા ઉમેરી અને એને થોડી વાર માટે થવા દેવાના. એને ચલાવવાના જરૂર જરાય પણ નથી. થોડી વાર પછી, એટલે કે આમ 1 થી 2 મિનિટ થઈ જાય ને પછી તમારે એને ચલાવવાના છે. ત્યાં સુધી તમારે એને અડવાના પણ નથી. એની રીતે એને પાકવા દેવાના છે. એને ટાઈમ લાગશે 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ તો આરામથી એક બેન્ચ થતા લાગશે. એટલે ત્યાં સુધી તમારે એને પકાવી લેવાના છે અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન એવા પકાવવાના છે. તમે જોઈ શકો જેટલા લોયામાં આવી શકે ને એટલા મુઠિયા ઉમેરી દેવાના છે. પછી થોડી વાર પછી તમારે એને ફેરવવાના છે. એટલે શું થશે કે બધી બાજુથી એક સરખા કૂક થઈ જશે. મેં અહીંયા તળવા માટે સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમે તમારા ઘરમાં જે તેલ ખાતા હોય એ તેલનો ઉપયોગ કરી શકો છો. જોઈ શકો આટલા એકદમ સરસ આકરા કે જેને કહે ને એવો ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને કલર ત્યાં સુધીના શેકવાના છે. જોઈ શકો આવી રીતે એકદમ ગોલ્ડન બ્રાઉન શેકી અને તૈયાર કરજો તો બહુ સરસ બની અને તૈયાર થશે. ત્યારબાદ હવે આપણે જેટલા પણ બાકીના મુઠિયા છે બધા તળી લેવાના છે. મારે અહીંયા આટલા માપથી 15 લાડુ બન્યા હતા. તો તમે આ માપથી બનાવી શકો છો. આ માપ પરફેક્ટ હોય છે કે જેનાથી તમે પરફેક્ટ લાડુ બનાવી શકો છો. આ રીતે આપણે બધા જ મુઠિયા તળી અને તૈયાર કરી લેવાના છે. એક બેન્ચમાં તેલમાં જેટલા ડૂબે ને એટલા તમારે અહીંયા ઉમેરવાના છે. સાથે એક વધારે પણ ઉમેરી દેવાના નથી. અને જે પહેલી બેન્ચમાં થયેલા છે એને આવી રીતે આપણે ભાંગી લેવાના છે. ગરમ હશે ને ત્યારે તમારે આ રીતે ભાંગી લેવાના છે. તમે જોઈ શકો છો હું દસ્તાથી, એટલે કે આપણે જે ખાંડણી દસ્તો આવે ને એ દસ્તાથી હું આવી રીતે ભાંગી રહી છું. બાકી ગરમ લાગે એટલા માટે હું આ રીતે ભાંગી રહી છું.
તમે તમારી રીતે કોઈ પણ રીતે તમે ભાંગી શકો છો. કટકા કરી નાખશો તો પણ ચાલશે. એટલે શું થશે કે વેલેરા ઠરી જશે અને કડક એકદમ સરસ ક્રિસ્પી એવા બની જશે. જો આ બાટી જેવા લાગે, એટલા સરસ લાગે ને તમને એમને પણ ભાવશે ચાની સાથે. પરંતુ આપણે એમને નથી બનાવવાના ખાવાના, આપણે લાડુ બનાવવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ મુઠિયા તળી અને તૈયાર કરી લીધા છે. આવા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જ તળજો, હા, નહીતર પછી સારો નહીં બને લાડુ. એટલા માટે આ રીતે ભાંગી લીધેલા છે બધા જ મુઠિયા અને આપણે મિક્સર જારમાં જેટલું સમાઈ શકે એટલું લઈ અને એટલા મુઠિયા લઈ અને તમારે એકદમ સરસ રીતે પલ્સ મોડ પર પીસતા ભૂકો કરવાનો છે. એ ખાસ ધ્યાન રાખજો કે તમારે પલ્સ મોડ પર જ પીસવાનું છે. જો તમે એકી સાથે ધર કરીને ચલાવી દેશો ને મિક્સર તો થઈ તો જશે, પરંતુ છે ને એનો ભૂકો સારો નહીં બને. પલ્સ મોડ પર પીસતા તમે કરશો ને એટલે ભૂકો એકદમ પરફેક્ટ બનશે, એમ 100%. કે એકદમ આપણે ખુલ્લો આવે ને એવો ભૂકો બની અને તૈયાર થશે. એટલે શું થશે કે તમારા લાડુ એકદમ સરસ બનશે અને જે કણીવાળા લાડુ બને ને એવા કણીવાળા લાડુ બની અને તૈયાર થશે. તમે જોઈ શકો છો હવે આપણે ભૂકો પીસાઈ ગયો છે. હવે આપણે એક ચાયણો રાખી દીધેલો છે, આપણે જે ઘઉં ચારવાનો ચારણો આવે ને એ જ રાખી દીધેલો છે અને એમાં આપણે ચારી લેવાના છે. જે મોટા પીસ હશે એ રહી જશે અને આપણે જે એકદમ સરસ એક સરખો ભૂકો મળી જશે, તૈયાર થઈ જશે. એક સરખો ભૂકો આવી રીતે કરી લેવાનો છે, તમે જોઈ શકો છો. અને આ જે બે ભાગ વધ્યો હોય ને એ મિશ્રણ બીજી બેંચમાં આપણે જ્યારે બીજી વખત પીસીએ ત્યારે ઉમેરી દેવાનું હોય છે. તમે જોઈ શકો આ રીતે છૂટો એકદમ ચૂરમા જેવો ભૂકો આપણે બનીને તૈયાર થઈ ગયો. તમે આમાં ઘી અને ખાંડ નાખીને પણ ખાઈ શકો, ઘી અને ગોળ નાખીને પણ ખાઈ શકો. આપણે લાડુ વાળવાના છે તો એના માટે મેં અહીંયા હવે જાયફળ પણ નાખી દીધેલા છે. તમે ફ્લેવર માટે કોઈ પણ વસ્તુ ઉમેરી શકો છો, ઇલાયચી પણ ઉમેરી શકો, પણ જાયફળનો ટેસ્ટ બહુ સરસ આવશે. કિસમિસ ઉમેરી દેવાના છે અને ડ્રાયફ્રૂટ્સ, તમને જે ડ્રાયફ્રૂટ્સ વધારે ગમે એ ઉમેરી દેવાના છે. મેં અહીંયા બદામ વધારે ઉમેરેલી હતી, કાજુ ઓછા ઉમેરેલા, મને કાજુ ઓછા ભાવે એટલા માટે. હવે આપણે એક પેન લઈ લેવાની છે, એમાં આપણે ઘી ગરમ થવા માટે મૂકી દેવાનું છે. ઘી ગરમ થાય એટલે અહીંયા મેં 1 વાટકો ગોળ લીધેલો છે, તમે જોઈ શકો છો. 4 વાટકાએ તમારે અહીંયા 2 વાટકી ગોળ જોશે, પરંતુ મારે 4 વાટકાએ 1 વાટકો મેં અહીંયા ગોળ લીધેલો છે. તમારે મીઠું ઓછું ખાતા હોય તો તમે આ રીતે માપ લઈ શકો અને થોડુંક વધારે ગોળ પણ ઉમેરી શકો. વધારે ગોળને પાઈ નથી કરવાની, ગોળ આવી રીતે ઓગળે અને એક ઉભરો આવે ત્યાં સુધી તમારે ગરમ કરવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે બધું બરાબર એકદમ સરસ ઢીલું મિશ્રણ થઈ જાય એટલે તમારે આવી રીતે લાડવાનો જે આપણે ભૂકો કરીને રાખ્યો છે એમાં ઉમેરી દેવાનો છે. આ રીતે તમે ગોળ ઉમેરશો ને તો ડ્રાયફ્રૂટ્સ પણ સરસ રીતે શેકાઈ જાય છે, એટલે મેં અલગથી શેકા નથી. જો તમને અલગથી શેકી એટલે કે ઘીમાં ડ્રાયફ્રૂટ શેકી અને ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો. તમે એમને સાદા સુધારીને પણ ઉમેરી શકો છો અને જો બિલકુલ રીતે ડ્રાયફ્રૂટ્સ સ્કીપ કરવા હોય તો પણ કરી શકાય છે, તમારા ટેસ્ટ મુજબ. હવે બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. ગોળ ગરમ હશે, એમાં તા હશે એટલે કે ગરમ તપતો હશે ગોળ, એટલે તમારે આ રીતે ચમચાથી મિક્સ કરવાનું છે, તમે જોઈ શકો છો. અને જ્યાં સુધી તમારા હાથ અડે ને ત્યાં સુધી તમારે એવી રીતે મિક્સ કરવાનું છે. પછી તમે જરૂર મુજબ ઘી ઉમેરતા જવાનું છે અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે ગોળ વખતે ઓછું ઘી ઉમેરેલું હોય તો તમારે આ રીતે થોડું ઘી વધારાનું ઉમેરી અને લાડુ વાળવાના છે. આ રીતે તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ રીતે લાડુ વાળી અને તૈયાર કરવાના છે. તો એના માટે મેં થોડું ઘી ઉમેરેલું હતું. હા, લાડુ મને ગરમ લાગે ને એટલે મારા સાસુ મને વાળી દેતા હોય છે દર વખતે. પછી મેં કીધું કે ચાલો મમ્મી તમે જ વાળી દો, મારાથી તો વળશે નહીં, કારણ કે બહુ ગરમ હોય ને તો હું ન વાળી શકું. એટલે મારા સાસુ દર વખતે મને વાળી દેતા હોય છે. જોઈ શકો એકદમ પરફેક્ટ એવા લાડુ બની અને તૈયાર થયા છે. તમે આ રીતે લાડુ બનાવી શકો છો. જો કેટલા સરસ લાગે છે, જોતા જ ખાવાનું મન થઈ ગયું ને. સાચે કહેજો, કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. જો કેટલા સરસ લાડુ બની અને તૈયાર થઈ ગયા છે. તમને જે સાઈઝના ગમે એ સાઈઝના તમે વાળી શકો છો અને તમને જે મોલ્ડમાં ગમે ને એ મોલ્ડથી તમે લાડુ વાળી શકો. લાડુ માટેના મોલ્ડ આવતા હોય એ પણ તમે કરી શકો છો. જોઈ શકો આપણા લાડુ એકદમ સરસ વળાઈને તૈયાર થઈ ગયા છે. હું હવે લાડુ ઉપર આવી રીતે ખસખસ લગાવી દઉં છું. જો મેં આવી રીતે લગાવેલું હતું તો મારા સાસુએ મને કીધું કે ના આ રીતે નહીં, આમ આવી રીતે હાથેથી કરે એટલે બહુ સરસ કે બધામાં લાગી જશે ને એકદમ સરસ લાગશે. જોઈ શકો તો કેટલા સરસ લાગે છે. બહુ સરસ એવા લાડુ બન્યા અને તૈયાર થાય છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ વખતે શ્રાવણ મહિનામાં શંકર ભગવાનને ખુશ કરવા માટે આ લાડુનો પ્રસાદ તમે ધરાવી શકો છો. બહુ જ ટેસ્ટી એવા લાડુ બનીને તૈયાર થાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરો.
કમેન્ટમાં જણાવો તમને રેસીપી કેવી લાગી છે એ જરૂરથી કહેજો. જો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. શ્રાવણ માસ અને રક્ષાબંધન સાતમ આઠમ સ્પેશિયલ રેસીપી જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકન જરૂરથી હિટ કરજો કે જેનાથી આપણા નવા નવા વિડીયોઝ આવે તો તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. બાય.